આફ્ટરનૂન ટાઈમ અત્યારે 1:20 અને અત્યારે વ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું એટલે કે 1:30 વાગે વ્લોગ ચાલુ કર્યો. 1:30 વાગે અત્યારે ઘરે આવ્યો. સવારમાં છે ને ઘરે એ નીકળતો હતો ને ત્યાં ઘઉં આવ્યો ગામડેથી. દાદાએ ઘઉં મોકલા એટલે એ ઘઉંવાળા આવી ગયા. એમાં મારે વ્લોગ ચાલુ કરવાનો જ રહી ગયો. ઘઉં ઉપર ચડાવરાવ્યા 3 કટ્ટા હતા મોટા મોટા. તો ઘઉં અને સાથે સાથે ચણા આવ્યા છે. તો અત્યારે બધી વસ્તુ લેડીઝ લાગી ગઈ છે. હવેથી ઘઉં સફાઈનું અભિયાન ચાલુ થાય. તો 1-2 દિવસમાં ઘઉં મસ્ત સાફ કરશે. અને આપણે આજે વ્લોગ પાછો કન્ટિન્યુ 3જા દિવસ બેક ટુ બેક બનાવીએ છીએ. આજે ચાલુ કર્યો છે, હા સુધી બની રહે એટલે આવી જાય. ચાલો તો અત્યારે લંચ કરી લઈએ અને પછી આગળની કન્ટિન્યુ ગતિવિધિઓ ચાલુ રાખીએ. અને અહીંયા ઘરે ભાઈ મોટા ભાઈ શ્રી વેદાંતભાઈ શું મોટા લગે બોલે એલોવેરા. હે एलोवेरा एलोवेरा दौड़ो थवा बगुला चाहिए कितने भी वॉशिंग मशीन में डाले कौवा नहीं बन सकता. શું કીધું બરાબર નહીં ઊંધું કીધું. કૌવા चाहिए जितना वॉशिंग मशीन में डाले बगुला नहीं बन सकता. તો તને શું કરવાનું મેં રેડી કીધું કે હાલ તો જમવા બપોરનો નાસ્તો કરી લઈએ. ચાલ તો રામનવમી નિમિત્તે આજે તમે શું બનાવ્યું છે ઘેરે? રામનવમી હા લાઈ બધા વ્યુઅર્સને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ કહેવાની રહી ગઈ. જો કે બ્લોગ આવશે ત્યાં તો રામનવમી પછી દશેરા આવી જાય, બીજો દિવસ આવી જાય. તો બધાને ખૂબ ખૂબ રામનવમીની શુભકામનાઓ. અને ઘરે બહેનો છે ચક્કરિયાનો શીરો. તો શીરાની મજા લઈએ. ચાલો રામનવમી રહ્યા હોય એને તો લાભ મળે જ, ન રહ્યા હોય એટલે લાભ ના મળે જવાને. તમે રામનવમી રહ્યા છો કે નહીં? કોણ કોણ રહ્યો આપણે ઘરમાં? જાનું કહેતી હતી ને મારે રહેવું એ મિક્સ રહે. જાનુનું રામનવમી રહેવાનું હોય મિક્સ. હા એ તો હાલે ને કઈ એને ગણાવી દેવાની કે હાલે છે લાડવો ખાવ ને રામનવમી ગણાય તો એને બિચારીને હાલી જાય પાછું. 7 વાગ્યાના 5 મિનિટે ઘરે પોગીને જો અત્યારે ઘરે આવ્યો ને ત્યાં બે આરામ કરતી હતા. આખો દિવસ કામકાજમાં ને બિલકુલ નવરાઈ નથી મળી આરામ કરવાનો. બપોરે નથી આરામ કર્યો. તો એવું છે. અને અત્યારે છે ને એક પ્લાનિંગ બન્યું છે, બહુ મસ્ત પ્લાનિંગ બન્યું છે. મારા બાળપણના મિત્ર ફ્રેન્ડ સાથે મૂવી જોવા જવાનું. ઘણા દિવસ પાછા ભેગા થાય છે. લગભગ 1-2 મહિના વી ગયા હશે. હવે પછી અમુક સમય પછી છે ને બધા દોસ્તારો મળતા ને બધા ઓછા થઈ જાય ને પછી એમ લાગે કે આ બધી બેકાર લાઈફ છે આખી. આવું કાયમિક મળતા હોય ને તો મજા આવે ને આ લોકો તો કોઈ હે અમારે ખાવા મળતા બંધ થઈ ગયા. તમારે તમે એવા વ્યવહાર રાખો ને કે તમારી બેનપણી વાળાને વ્યવહાર રાખતા તમે લઈ જાય કઈ ના પાડી. સેત ભાભી તમારે કોઈ બેનપણી છે નાનપણની કોઈ? દેહમાં ક્યાં ગામ? શું નામ શું છે એનું? શું નામ છે? ક્યાં આપણા વ્લોગ જોતા હોય કદાચ તો એ યાદ કરે ને તમને. હા 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 આયુષ્યમાન ભવા. છોકરાનો સંસ્કાર વધી ગયા. કેમ ભાગે સંસ્કારી છોકરો કેવો? મારે આજ છે ને વેદાંત પહેલી વખત મોટી ગાડીનું કામ કરાવી આવ્યો છે. મારી મોટી ગાડી એટલે આજે ઓલી એસી ખરાબ થઈ ગયું હતું ને આજે વેદાંત કરાવી આવ્યો છે એની રીતે જાતે જઈને એકલો. હું તો તમે કહો હાલો આપણે વાત થતી હતી ફ્રેન્ડની એ તો ખાઈ આગળ પણ આપણે વેફર હું તમારા ફ્રેન્ડની વાત થાય. તમારી બેનપણીનું નામ શું છે એ તો કયો કોઈક જોતો એનું નામે ભૂલાઈ ગયા તો તમારી પાકી બેનપણીઓ હોય હે નહીં? ગુલાબની એક પાકી બેનપણી છે એનું નામ તો મને આવડે છે હેતલ. એક જ બેનપણી છે. શું આમ તો બીજી કોઈ બેનપણીઓ કરી? વંદનાભાઈ તો અહીંયા જ રહે મોટા વાળા છે. બોલો ફયું ને બેનપણીઓ રાખી છે. ફયું હોય ને બેનપણીઓ ઓફિસ છે પણ એ તાર વંદનાભાઈ થયા તાર જેવડા હશે. તાર કરતા ઘણા મોટા હશે હે તોય તાર બેનપણી એમ તો આપણે તારા ગૌઢાબા છે ને મારા મામીના બેનપણી છે. અમારે કાશીમાં છે ને કાશીમાં એ આપણે આમ રાજુલા લગ્નમાં ગયા હતા ને મોટા મમ્મીના બેનપણી છે એને બનાવ્યા. પહેલી વખત અમારે સગાઈ થઈ જાય પછી એ લોકો ગયા હતા ને એ બેનપણી બનાવી લીધા કે કદું ને એમ મને કહે કે તાર ગૌઢા અમારી બેનપણી છે એમ. તો એવું છે એમને તો તમારી બેનપણીને કોઈ નામે યાદ નથી. તો વેદાંત કેવું કામ થયું બેટા ગાડીનું એસી વેસી કેવું રેડી હાલે? હે કઈ પૈસા નથી લીધા ને લગ? વાંધો નહીં. આ લોકોએ જો વેફર બનાવી છે અને આ જ વેફર એવી બની છે મસાલા વેફર છે. જો ચટણી આમાં બાકી નાખી દીધી. આ લોકોને તીખું ખાવાનો બહુ શોખ હો પણ બે સેમ ડ્રેસ પહેર્યા જો પાછા આજે. અને મસ્ત વેફર છે ખાવાની મજા આવે છે. બાલાજીની વેફર ખાઈને એની કરતાં સારી લાગે છે એટલે હવે છે ને આજ ખાવાની. જો અત્યારે છે ને આપણે એક વસ્તુ નક્કી કરી છે પણ અત્યારે રિવાઇલ કરવું કે ન કરવું એ સમજાતું પડે નહીં કરવાનું. આપણે ફેમિલી સાથે એક જગ્યાએ જવાનું પ્લાનિંગ કર્યું છે.
ફાર્મમાં જવાનું પ્લાનિંગ કર્યું છે ત્યાંથી ધીમે ધીમે બોલી ગયા. 13-14 તારીખ છે આવતી 13-14 ત્યારે કાંઈ બુકિંગ મળ્યું બોલો અત્યારથી રિઝર્વેશન છે બધાય ફાર્મમાં શનિ રવિ તો ક્યાંય તમને 2 મહિના સુધી ન મળો આજથી 2 મહિના સુધી શનિ રવિ ક્યાંય ખાલી નથી એટલા ફાર્મ બુક થઈ જાય હવે લોકો ઉનાળામાં ફિક્સ કરી નાખ્યું બધા ફાર્મમાં જ જવાનું આપણે હવે 1-2 વખત તો ફાર્મમાં જઈએ છીએ આમ કેવું થઈ ગયું કે સર એકવાર શાળા અને સાસરિયા સાથે ને એકવાર પરિવાર સાથે એમ 2 વખત ફાર્મ ફિક્સ અમારે શું છે મફત વાળું ફાર્મ રહ્યું છે એટલે કાયમી માટે ફિક્સ છે એવું છે અત્યારે ક્યાં જવાનું છે તમારે? આખું વરસ જાય ને તો એક વાર અત્યારે મારા ભાઈબંધને લઈને જવો પડે એમ છે બિચારાને ભાઈબંધ અપંગ છે નહીં એમાં થોડું દીપા કાકા તો હાચા ના હોય યાદ પણ એને ઓલો છોકરા નથી નાના નાના રીંગણ કાકે થાય છોકરા તો અરે હું શું તો મને કોઈ દી લઈ નો ગયા. છોકરાને ઘરે હાસવાનું નાના આવડા આવડા ગોળિયામાં કુવે છે ગોળિયા કુવે હા તો ઘોડિયું કાઢ દેવાનો હું કાલથી ઘોડિયા ધુરંધર તો મારે જવું છે. પણ કરી લે લેંગી તારી ક્યાં ધોવી છે એ ધોય પછી પણ એમાં હું વાંધો કરી લેવાનું હા આવી ગયા દીદી આવ રખડે હસતે આખો દી બધાને પછી એક જણા પરીક્ષા ની ઉપાધિ કેટલા જણા કરવાની એટલે બસ તું એકલી કર પછી નહીં હું ન કરું ન જાનું કરે ઓ હે આને કેટલી ખબર હોય આજે તો કઈ દેખાતા નથી કેટલી વાર 10 9 આલા 5 વાહ વેદાંત વાહ કેમ બાકી હા ભાઈ વાહ જો તમારા છોકરાને તમને ક્યાંથી વર્તી જાય છે હા વેદાંત વાહ પછી તને ઓલી ગાડી તો લઈ આવ્યો પછી બધી વસ્તુ પછી ગાડી મૂકી કોણ મહેમાન તમે લઈ આવ્યું ગયા તો કેમ મૂકું નહીં લઈ નતો ગયો પાકેટ ખાલી કાઢ્યું એ બધું મૂકી દેવાનું પાછું જા મૂકી આવો ભાઈ હવે એ ડબ્બો અડધો થઈ ગયો આખો ભરેલો હતો. મમ્મી મેં કેટલી હતી કતો આખો ભરેલો હતો આગળ હું આવ્યો તો મેં જોયો તો અડધો થઈ ગયો બાજુ વાળો હે તો ખાઈ ગઈ અરે આ એ ડબ્બો નહીં આ ડબ્બો જ આખો હતો બે આખા આખા હતા. હજી મોળું લઈને આવ્યો તો અંદરથી મોડો તું લઈને આવ્યો પણ આખો ભરેલો હતો તું લઈને આવ્યો હતી એલા એટલે હાસી ને લા કાઈ નહીં તો પિક્ચર જોવા જવાનો પ્લાન પરફેક્ટ બની ગયો છે અને વિજયભાઈ ને બન્યો છે પણ હવે વિજયભાઈ ના રથવારો કોણ છે મુકેશભાઈ રાખોલિયા મુકેશભાઈ ને જવું છે પણ મુકેશભાઈ લઈને વિજયભાઈ જાય તો આગળ ખબર પડશે જવાના છો નથી જવાના જોઈએ હવે ખાલી વાત છે એટલે નથી જવાના તો ચાલો અમે તો જઈએ છીએ અત્યારમાં પહેલાં તો છે ને ઘેરે જમવાનું છે જમવું તો યાદ બહાર પણ ઓલો મારો મિત્ર છે ને એને રામનવમ રહ્યો છે હું તો નથી રહ્યો તો એ રામનવમ રહ્યો છે નવમ રહ્યો છે એટલે એને ઘેરે ફરાળ કરવા જવું પડે એમ તો એટલે ફરાળ કરવા ગયો છે અને આવે એટલે આગળ ઉપડીએ અમારે ઘેરે અત્યારે બને છે ચા અને રોટલી મીઠાવાળી રોટલી હે એ કોઈ પ્રકારનું ડિસિઝન નથી લીધું હજી ક્યાં જવું ટિકિટ નથી લીધી મળી જાય કેમ અત્યારે 8 થઈ ગયા છે ને હજી રસોઈ થઈ નથી ને અમારે 8 વાગ્યાનો શોનો ટાઈમ છે શોનો ટાઈમ 8 વાગ્યા નથી 8 વાગે એક મિત્ર આવો વાહ એ હોટલ આઈડિયા વેદાંત હે કેમ બાકી વેદાંત તો આઈડિયા કેવો હે વેલેન્ટાઇન બહુ આગું પડે ને 10 વાગ્યા શો અહીંયા જવાય નહીં અહીંયા બનાવે પિક્ચર જોઈ લેવાય એટલે આલા ફોનમાં આપણે જોઈ લઈએ છીએ અને તમને આ બધા ટ્રોફી તો નાની પડે જવું પડે એમ છે કોખરા દીપાને લઈને જવું પડે એમ છે 8:50 16 કરો ને નકર ધુરંધર જ જોવું છે નૈતિક ને આવું છે પણ નૈતિક ને કોઈ લઈ નથી જતું બિચારાને બહાર કાઈ નહીં અમારો સમય આવશે તમારો સમય આવશે કે તો ધુરંધર નીકળી જાય આમ કહેતો મારો એવો સમય આવશે હું સ્પેશિયલ ચાલુ કરાવીશ ચાલો ને અભી એને બધા ગયા તમે પૈસા દીધા હતા 18 પ્લસ હતું નહીં નહીં નહોતું એમાં છે ને બહુ ગાયડું ને એવું નહોતું, આમાં નકરું એવું જ જોવાય જ નહીં આ તો ખરેખર મારે જવું પડે એમ છે દોસ્તાર દોસ્ત મારે દોસ્તાર છે. પણ તારા દોસ્તારની ઉંમર 18 ની અંદર છે આઈના હાડા નો જોવો તો તો આપણે તો આગળથી હાલે સસ્તી હોય ટિકિટ આગળ આગળની 350 છે તો ત્યાં નથી જોવું અમે બે આગળ બીજું
કંઈક નાસ્તો કરીને વહી આવશું આપણે, એવું કંઈ નહીં. હાલ જમી લઈએ. એટલે જમવાની મારા ઉતાવળ છે ને એટલે આ બધા થોડાક અરે કાકા ઘડી ટ્રેન જમશે આપણે બેહો અંદર ગરમ ગરમ ભાખરી રોટલી થઈ જાય પછી બેહે પીઓ પડી જાય વાગે. હું ત્યાં નીચે બેહું, અહીંયા મારે વાટ જ બેહું. અરે નહીં નહીં આપણે સોફે 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 નહીં, અહીં મને નીચે વધારે મજા આવે. હું છે ને જમીનનો માણસ છું. હમણાં રોય જવટકી પે કહેતા બોલો પિક્ચર જોવા જવાની ઉતાવળ છે ને એટલે મારા દીકરા મને મોઢું કરાવે છે. તો હજી દીપાનો ફોન નથી આવ્યો, પણ ફોન 8 કેમ ભૂલી જ નહીં ગયો ને? ઓલી ડિમ્પલે કીધું ના રાખો. ડિમ્પલે ના પાડી દીધી, દીપાને ડિમ્પલે ના પાડી દીધી, વાંચી નાખો ને પછી. એવું કીધું. એ ડિમ્પલ બે જાય, પણ એના છોકરા બે નાના નાના છે ને એટલે નહીં જોવા જવા દે, નકર તો આપણો વારો ન હોય. હજી નાના જ છે 18 વર્ષ ઉપર ન જ થયા હોય ને. અમુક હજી તો કેટલા વર્ષ જ છે. જો તમે બનાવ્યું છે શું ખાવાનું તો જો તો રોટલી કહેતી હતી ને કેમ બસ ભાખરી બનાવી? ભાખરી કીધી કે રોટલી કીધી? મેં તો રોટલી જ કીધી હતી. પપ્પા તો જો ચાલશે, ધાણીના ગમે ડબ્બાના હાલશે. price જોવા મળે. હે ધાણીના price પોપકોર્નના જોવા મળે. કરો તો પેલા રૂચિ કરો. શો ને ટિકિટનું જોવા મળ્યા છે. પોપકોર્નના price હા બધી ભાવ. હા જો સિંહ આવ્યો અમારી ઘરે. જો મસ્ત બધા જમવા બેસી ગયા છે અત્યારે. છે ચા દૂધ ને ભાખરી. અને મારો મિત્રનો ફોન આવી ગયો છે, આવે છે. ટાઈટી ગામ મિત્રો આવે કહી દીધું હતો. તારો ભાઈબંધ છે ભાઈ. આપણે તો હોય જ ને, અમને તો અમારા મિત્ર ભેગું ગાંઠું જોઈને કાને ભાઈબંધને હારે લેતા તો આગળ હાર જ જવાનું છે. આગળ અહીંયા આવે એટલી વાર છે જોતું. રાતે આજે છે ને અમારું પિક્ચર જ 2 વાગે પૂરું થાય. જો બધા જમવા અત્યારે મસ્ત બેસી ગયા છે. તમારે ચા અને નૈતિકભાઈએ જો આ પરાક્રમ કર્યું છે. નૈતિક મેં ચા પોતે બેડો તે આ બધા ધક્કો તે મને મારે ઢોળાવ્યું તે. તો આવું કામ કર્યું છે. ને હવે છે ને ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો 5 મિનિટની વાર છે. અને દીપોભાઈ આવી ગયો છે નીચે. તો હું જાઉં છું. ચાલો એવરીબડી, ટાટા, મળીએ. પપ્પાને લગા દો શું કહે જોયું? ભાઈ મૂકીને પિક્ચર જોવા જાય એમાં શું હોય? ઓ હે વાહ ભાઈ. જવા દો પપ્પાને હમણાં ખબર હોય. બિચારા મોઢું જોવો હવે તારો પપ્પા જાય વિડીયો બતાવું કે તમે નહીં? હોવ એટલી જ વાર છે. હા, તારો પપ્પા એકલા જાય વિડીયો બતાવું કે ન બતાવું? નો જાય. અંડે તો હાસે ખોટે પીશું લો ઓય બાપા. ગુલાબ આવું છે જો બસ. એ હવે હું હવે ઈ કોટ થઈ ગયો હે જાવ ટાણે પૂછે જોડો હાલે. નહીં હજી ક્યાં હોય જાય, ટિકિટ નથી લીધી. એ દીપા છોકરાને મૂકી જાવ રાખે શાળી સમ. હે નથી જાય એમ જાવ દીપા છોકરાને રાસ હોય ને તું. અમે આ સૌશું. 2 છોકરા છે. ભલે કરતા જાવ. અમે બેસીને તે હાસે ઓય તું તો પાછો 2 જેવો એકલો. લીટો એટલે નતો લે લે આ પછી લુકી આ અનુપમા અલા યાર બંધ કરો ને હું તમ જાવ દે બીજું. આને કે કેવા દે લીધે તો નતો એ કેટલા કેવું બોલે. ઈ હતી તમ કેમ લીધું એટલે આને જોડી તો આ તો જમવા બેઠા ને બહુ દાંત ખાધા. તમે સુરત વાંધો જોતો હાલ ખાઈ લાવ. જો ધુરંધર 2 છે ને, હું આવીને તને આખી સ્ટોરી કહી દઉં. જો હવે છે ને પિક્ચર જોવા ગયા હતા ત્યારે વિડીયો ન લીધો. પિક્ચર જોઈને હવે નીકળ્યા, હવે જઈએ છે ઘરે. અમે પેલા મને મૂકવા આવે તો જેની ગયા નજર આ મારો મિત્ર દીપક, અમે બે વાત છે 24 વર્ષ કરતા હારે 2002 માં પહેલી વાર મળ્યા હતા. એકમાં મળ્યા હતા. એકમાં હો, 2 માં તો આપણે એક્ઝામ દીધી, એક વાર હારે થઈ ગઈ. 2001 માં અમે અમારી મિત્રતા એટલે 25 વર્ષ થઈ ગયા. સિલ્વર જુબલી અમારા બેની મિત્રતાને સિલ્વર જુબલી થઈ ગઈ. અને સૌથી જૂના દોસ્તારો ઘણા છે, તો મારી પેલા અને કદાચ ઓછું પેલા નહીં, પણ ટચમાં હોય ને 25 વર્ષ જૂના મિત્ર દીપાભાઈ ને હતી કઈ થઈ ગયા ને એમાં થોડા ગટવાઈ ગયા છે. હારા પક્ષની એક પેલા પક્ષ હતા એમાં બે હાર જ પિક્ચર જોવાની ગોઠવીને બહાર ફરવા જવાનું કે ગમે ત્યાં જવાનું. રવિવાર આખો રવિવાર રજા હોય એટલે આખો દિવસ સાથે એકબીજાની ઘરે ખાઈ લેવાનું, એકબીજાની ઘરે સુઈ જવાનું, એવા વ્યવહાર હતા. હજી છે પણ હવે થોડોક ફરક પડી ગયો છે. ટાઈમ નો અભાવ રહે છે, પરિવારને ટાઈમ આપવો પડે છે ને એવું બધું થાય છે. 8 વાગ્યાના ગયા હતા અને અત્યારે 1:45 વાગ્યા છે રાતના, એટલે 3.25 કલાક ઘણા દિવસો પછી અમે બે હારા ગયા.
અને બીજું કે અમે છે ને બે નહીં, હજી એક મિત્ર હતો શૈલેષભાઈ, શૈલેષ એનું ગામ આંબલા અને અટક જાસોલિયા. આ હું વિડીયો ખાસ એની હાટું બનાવું છું. અમે બે તો ક્યારેક ક્યારેક ભેગા થઈ જઈએ તો પણ મારો કોઈ દી ભેગો નથી થતો, કેમ કે એના લગ્ન થઈ ગયા છે અને રતન કોઈ દી એને આવવા દેતી નથી અમારી પાસે. એટલે રતનને બતાવવાનો છે વિડીયો ના છે ને, અને સ્પેશિયલ હું શેર કરવાનો છું. તો શૈલેષ, તો આ વિડીયો આજનો વ્લોગ છે ને ખાસ તારા માટે. તો અમે બે પિક્ચર જોવા ગયા હતા, એવી મજા આવી છે. તો તને બહુ યાદ કર્યો. વચ્ચે અમે એક સીટ ખાલી પડી હતી ને, એમાં તારું નામ લખીને મૂક્યું તો હતી આ શૈલેષભાઈ જાસોલિયાની સીટ. તો બસ આવીને મોજ મસ્તી અને મસ્ત લાઈફ. 25 વર્ષ અમારી બેની મિત્રતાના, અને હજી 25 વર્ષ બીજા વૈયા જાય એટલે ઘણા 50 વર્ષ હારા કાઢ્યા ને 15 વર્ષ એકલા કાઢ્યા એટલે ઘણું. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. 2 દિવસથી વ્લોગમાં ઘણા સબસ્ક્રાઈબર અને સબસ્ક્રાઈબ કરતા જાય છે, તો પાછું સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણા વ્લોગ પાછા રેગ્યુલર જેવા થોડાક થતા જાય છે. વચ્ચે એમ લાગતું હતું નહીં થાય, પણ બહુ બધી તમારી બધાની કોમેન્ટ, અને એવી કોમેન્ટ હોતી હતી કે નાના તો નાના પણ વ્લોગ બનાવજો. તો ટુ બી કન્ટિન્યુ ચાલુ જ રહે.